મિત્રો, તમારી સામે જે શરીર છે એનું સમાજે નામ આપ્યું છે રિકિનભાઈ. લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ, બામણા. 11મા ધોરણની અંદર આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે માહિતીનું એકત્રીકરણ. અલગ અલગ જગ્યાએથી માહિતી તમે કેવી રીતના મેળવી શકો, અલગ અલગ એના પ્રકારો આપણને, અલગ અલગ પદ્ધતિઓ આપણને આ ચેપ્ટરમાં આપણને આપી છે. આ ચેપ્ટર આખું થિયરિકલ છે, એની અંદર એક પણ દાખલો આવતો નથી. બીજા ચેપ્ટરથી આપણે દાખલાની શરૂઆત થતી હોય છે. આ ચેપ્ટરમાં કેટલાક શબ્દો છે એ આપણે પહેલા સમજીએ. એક શબ્દ છે સમષ્ટિ. સમષ્ટિ, સમષ્ટિ એટલે આખો સમૂહ. તો આખો જે મોટો સમૂહ હોય એને આપણે સમષ્ટિ કહી શકીએ. એની વ્યાખ્યા એવી છે: તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. તપાસનું જે ક્ષેત્ર હોય એમાં જેટલા એકમો હોય બધાને સમષ્ટિ કહેવાય. દાખલા કે વિરસદ ગામ હોય અને એની અંદર 7000 વસ્તી હોય, 7000 લોકો રહેતા હોય, તો 7000 લોકોની તપાસ જે કરવામાં આવે તો 7000 નો જે સમૂહ બન્યો એને કહેવાય સમષ્ટિ. આખો એક સમૂહ થઈ ગયો. એટલે ગુજરાતની અંદર 5-5.5 કરોડ વસ્તી, આ એક સમષ્ટિ. ભારતની અંદર એટલીસ્ટ જેટલી વસ્તી છે એ બધી વસ્તી એટલે 121 કરોડ પ્લસ, તો આ બધાને સમષ્ટિ કહી શકાય. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ ધારો કે ચોકલેટનો ડબ્બો. ચોકલેટ વિશે માં તપાસ કરવાની હોય તો આની અંદર જેટલી ચોકલેટો છે એ બધી ચોકલેટોને આપણે સમષ્ટિ કહી શકીએ. દાખલા કે આની અંદર સમજો કે 100 ચોકલેટ છે, તો 100 ચોકલેટ એ 100 ચોકલેટ એટલે સમષ્ટિ. ટૂંકમાં જેટલી વસ્તુઓની તમે તપાસ કરવાની છે અને ટોટલ નહીં કહી શકાય. સેમ એવું ધારો કે ચોકસ્ટિક છે મારી પાસે, ચોકનું બોક્સ, તો આની અંદર 100 ચોક હોય તો 100 ચોકને આપણે સમષ્ટિ કહી શકીએ. પછી સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. આમાં ચોક છે ટોટલ 100, તો 100 એને કહેવાય સમષ્ટિનું કદ. આખો સમૂહ એ સમષ્ટિ અને કદ એટલે અંદર કેટલા વ્યક્તિઓ છે એ થાય. ચોકલેટ, તો ચોકલેટનો ડબ્બો, એ ચોકલેટની અંદર 100 ચોકલેટ છે તો એને 100 એને કહેવાય સમષ્ટિનું કદ. વિરસદ ગામ, 7000 લોકો રહે છે, 7000 ને કહેવાય સમષ્ટિનું કદ. એટલે મેં તમને બે વ્યાખ્યાઓ સમજાવી. એક સમજાવી સમષ્ટિ, તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. અને સમષ્ટિના એકમોની જે કુલ સંખ્યા હોય એને સમષ્ટિનું કદ કહે છે. MCQ માં પરીક્ષામાં પૂછે કે સમષ્ટિનો સંકેત કયો છે? સમષ્ટિનો સંકેત થશે કેપિટલ N. કેપિટલ N. હવે સમષ્ટિમાં આપણે ડીપમાં થોડું સમજીએ તો બે સમષ્ટિ આવે. એક શાંત સમષ્ટિ અને એક અનંત સમષ્ટિ. શાંત એટલે પીસ. આ અનુસંધાનમાં શાંતિના અનુસંધાનમાં શાંત નથી. શાંત એટલે ચોક્કસ. શાંત જો મેં કઈ ના લખ્યો છે સસલાનો સ કરે છે, પેલામાં સસરનાયનો સ આવે શાંતિની અંદર. તો શાંત સમષ્ટિ કોને કહી શકાય? તો જે સમષ્ટિમાં એકમોની સંખ્યા ચોક્કસ હોય, ફિક્સ થઈ ગયું કે આટલા જ એકમો છે, તેને શાંત સમષ્ટિ કહી શકાય. ચોકલેટના ડબ્બામાં ફક્ત 100 ચોકલેટ છે આવું ફિક્સ છે તો એને શાંત સમષ્ટિ કહેવાય. જે આપણે ચોકનું બોક્સ હોય એની અંદર 100 ચોક છે એ પણ ફિક્સ છે એટલે એને શાંત સમષ્ટિ કહી શકાય. વિરસદ ગામમાં પણ તમે જોવા જાઓ 7000 લોકો રહે છે, 7000 એ શાંત સમષ્ટિ કહી શકાય. એટલે કે જે સમષ્ટિના એકમોની સંખ્યા ચોક્કસ હોય એને શાંત સમષ્ટિ કહી શકાય. એ રીતના જે સમષ્ટિના એકમોની સંખ્યા અનંત હોય, જેનો અંત હોય જ નહીં, તેને આપણે અનંત સમષ્ટિ કહી શકાય. અનંત સમષ્ટિ કહી શકાય. દાખલા તરીકે સમજો એકડા આપણે બોલતા છે 1 2 3 4 5 6 7, એ તો કેટલું જઈ શકાય. 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ, આગળ કોન્સ્ટન્ટ આગળ જયા કરે, એનો અંત આવે જ નહીં.
તો આવી જે સમષ્ટિ હોય એને કહી શકાય અનંત સમષ્ટિ. જ્યાં સુધી ખામી ન મળે ત્યાં સુધી તમે બલ્બની પસંદગી કર્યા કરો તો પણ એ સમષ્ટિને અનંત સમષ્ટિ આપણે કહી શકીએ છીએ. આ હતું સમષ્ટિ. એનું ઉદાહરણ પરીક્ષામાં પૂછાય છે તો ખાસ યાદ રાખવાનું, ભારતની વસ્તી ગણતરી આ પરીક્ષામાં પૂછાતું હોય છે. ભારતની વસ્તી ગણતરી એ શેનું ઉદાહરણ છે? તો સમષ્ટિ. કારણ સમષ્ટિ તપાસક. વસ્તી ગણતરીમાં આપણને બધાને ખ્યાલ છે કે જે તે શિક્ષક પ્રાઇમરીના શિક્ષક હોય એ બધા ઘરે આવીને આખું ફોર્મેટ બધું ભરી દેતા હોય છે. તમે જો કોઈ દિવસ જોયું હોય તો ફોર્મ મોટું લઈને ફોર્મ આવે અને ફોર્મ લઈને ઘરે આવતા હોય દરેકને પૂછતા હોય કેટલા સભ્યો છે, કે ઘરમાં કઈ કઈ વસ્તુ છે, બધું જ આખું લખી લેતા હોય છે. આ થઈ ગઈ સમષ્ટિ. એ રીતના લક્ષ હાઈસ્કૂલમાં, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ભણતા 2000 વિદ્યાર્થીઓ, તો એ થઈ ગઈ સમષ્ટિ કે ભાઈ એ સ્કૂલની અંદર કુલ 2000 વિદ્યાર્થીઓ છે. આખો એક સમષ્ટિ થઈ ગયો, આખો એક સમૂહ થઈ ગયો. એક કન્સેપ્ટ આપણે સમજ્યા સમષ્ટિ. બીજો કન્સેપ્ટ સમજીએ તો એ છે નિદર્શક. નિદર્શમાં શું છે? તો સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા એકમોને નિદર્શ કહેવાય છે. આ જે આખી સમષ્ટિ છે એમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા એકમોને પસંદ કરવાના. સમજો મારે ચોકલેટોની તપાસ કરવી છે કે આની અંદર કયું કયું વસ્તુ આવે છે, શેના દ્વારા ચોકલેટ બને છે. તો બધી ચોકલેટો ચેક કરવાની જરૂર નથી. એમાં ખાસ એમાંથી હું 2-3 ચોકલેટો બહાર કાઢીશ અને 2-3 જે ચોકલેટો હશે તો 2 ચોકલેટ મેં લીધી તપાસ માટે. તો આ 2 ચોકલેટોને આપણે નિદર્શ કહી શકાય. આખું જે બધી હતી 100 ચોકલેટ એને સમષ્ટિ કહેવાય. એમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા હું જે 2 ચોકલેટો પસંદ કરું આને કહી શકાય નિદર્શક. સેમ એવું ચોકની અંદર વાત કરીએ તો ચોક આખું બોક્સ છે 100 ચોકલેટ, 100 ચોકની અંદર 100 ને આપણે સમષ્ટિ કહેવાય. પણ એમાંથી હું 2 ચોક પસંદ કરું તો આને કહેવાય નિદર્શક. આ બેને નિદર્શ કહી શકાય. સેમ એવું વિરસદ ગામની અંદર 7000 લોકો રહે છે. 7000 એ સમષ્ટિ છે. પણ એમાંથી કોઈ કામ માટે હું ફક્ત 7000 માંથી 7 લોકોની પસંદગી કરું. ભાઈ આ વ્યક્તિ આખા 7000 માંથી 7 વ્યક્તિઓની પસંદગી હું કરું તો 7000 એ સમષ્ટિ. પણ 7 વ્યક્તિઓની મેં જે પસંદગી કરી એને કહી શકાય નિદર્શક. એટલે એની વ્યાખ્યા છે સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા એકમોને નિદર્શ કહે છે. એવી રીતના નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. મેં હમણાં સમજાય પ્રમાણે આ થઈ ગઈ સમષ્ટિ. એમાંથી 2 ચોકલેટ પસંદ કરું તો 2 ને નિદર્શનું કદ કહેવાય. સમજો એમાંથી 5 ચોકલેટ પસંદ કરું તો 5 ને નિદર્શનું કદ કહી શકાય. એટલે નિદર્શમાં પસંદ કરેલા એકમોની સંખ્યા 5 ચોકલેટ હોય મારી પાસે તો આ 5 ચોકલેટને નિદર્શનું આપણે કદ કહી શકીએ છીએ. એની અંદર સંકેત, સમષ્ટિનો સંકેત હતો કેપિટલ N, નિદર્શનો સંકેત સ્મોલ n. ભારતની વસ્તી ગણતરી પૂછે તો સમષ્ટિ, પણ લોહીની તપાસ તો નિદર્શ આવશે. લોહીની તપાસ નિદર્શ તપાસ. આપણને ખ્યાલ છે કોઈ વ્યક્તિને કંઈક રોગ થયો હોય અને એમાં બ્લડ ટેસ્ટ ચેક કરવાનું હોય તો લોહીની તપાસ કેવી રીતે કરશે? કોઈ પણ જગ્યાએ નસમાંથી થોડું ઘણું લોહી લેશે અને પછી એમાંથી તપાસ કરીને જણાવશે કે આ વ્યક્તિને થાઇરોઇડ છે, બીપી હાઈ છે, જે કઈ રોગ છે, મેલેરિયા છે, આ જે કઈ રોગ છે એ બધું એના પરથી જણાવતા હોય છે. કોઈ દિવસ એવું નહીં કે બધું લોહી શરીરમાંથી કાઢી લે અને ફરી બહાર લોહીની ફરી તપાસ કરે. એ સમષ્ટિ તપાસ થઈ ગઈ. તો વ્યક્તિ જીવતો રહેશે, થોડુંક જ લોહી લે એ થાય. લોહીની તપાસ એ શેનું ઉદાહરણ છે? આવું પરીક્ષામાં પૂછાઈ શકે તો એ છે નિદર્શ તપાસ કાં તો નિદર્શનું ઉદાહરણ છે. આપણે 2 કન્સેપ્ટ શીખ્યા. એક શીખ્યા સમષ્ટિ, બીજો શીખ્યા નિદર્શક. આગળ એક કન્સેપ્ટ છે માહિતી. માહિતી, ઇન્ફોર્મેશન. તે કેવી રીતના છે? સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા એકત્ર કરાયેલા પરિણામોના સમૂહને સમષ્ટિ કહે છે. તમે સમષ્ટિ તપાસ કરો. સમષ્ટિ એટલે જેટલી વ્યક્તિઓ છે બધાની તપાસ કરવાની. મારી પાસે એક ડબ્બામાં 100 ચોકલેટ છે, 100 ચોકલેટની તપાસ કરવાની. 100 ચોક સ્ટિક છે એટલે ચોક છે તો 100 ચોકની તપાસ કરવાની.
વિરસદ ગામમાં 7000 લોકો છે, 7000 લોકોની તપાસ કરવાની. લક્ષ સ્કૂલની અંદર 2000 વિદ્યાર્થીઓ છે, 2000 વિદ્યાર્થીઓની તપાસ કરવાની. એને તપાસ કરો અને પછી માહિતી મેળવો કે આવો આવો પ્રશ્ન છે. કે કોઈ ગામની તપાસ કરો તો ગામમાં તમને પછી માહિતી મળે કે ગામમાં આટલા ટકા લોકો ગરીબ છે, આટલા ટકા લોકો મધ્યમ વર્ગ છે, આટલા ટકા લોકો પૈસાવાળા છે, ખેડૂત આટલા છે, નોકરી કરનાર આટલા છે અને બેકાર લોકો આટલા છે. બરાબર? એજ્યુકેશન વધારે મેળવ્યું હોય એટલા લોકો છે, ઓછું ભણેલા હોય એટલા લોકો છે, શિક્ષિત અશિક્ષિત, આ બધી માહિતી આપણને મળે. એ બે તપાસ દ્વારા, સમષ્ટિ તપાસ દ્વારા કાં તો નિદર્શમાં મેં કહ્યું 100 ચોકલેટની તપાસ કરવાની જરૂર નથી. એમાંથી બે ચોકલેટ લઈ લો, બેની તપાસ કરો, ઇનફ છે. આખું શરીરમાંથી લોહી કાઢી લેવાની જરૂર નથી, થોડું ઘણું લોહી લો અને એની તપાસ કરો તો તમને ડિસીઝ જે રોગ છે એના વિશે તમને ખ્યાલ આવે છે. એટલે બે છે, સમષ્ટિ તપાસ લો કાં તો નિદર્શ તપાસ દ્વારા જે એકત્ર કરાયેલ પરિણામો, જે તમને એકત્ર પરિણામ ભેગું કર્યું કે આ તપાસ મેં કરી અને એને કારણે આટલું પરિણામ મને મળ્યું, એને આપણે કહી શકીએ માહિતી. આની માહિતીની વ્યાખ્યા હતી. માહિતી પછી બે પ્રકારની આવે, એક સંખ્યાત્મક માહિતી અને બીજું છે ગુણાત્મક માહિતી. શબ્દો પરથી ખ્યાલ આવે. સંખ્યાત્મક માહિતી એટલે શું? સંખ્યા, જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી કહી શકાય. જેને તમે સંખ્યામાં દર્શાવી શકો નંબરમાં. દાખલા તરીકે ઉંમર, કોઈ વ્યક્તિની ઉંમર તમે બોલો તો કહેશે ભાઈ 36 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ. આ તમે જે બોલો છો સંખ્યા બોલો છો, એટલે આને સંખ્યામાં દર્શાવી શકો છો. ઉંમર એક થઈ ગઈ સંખ્યાત્મક માહિતી. છે વજન, કોઈ વ્યક્તિનું વજન કેટલું તો કહેશે 40 કિલો, 65 કિલો, 70 કિલો, 80 કિલો, 100 કિલો. આ એક વજન થયું. વજનને પણ આપણે સંખ્યામાં દર્શાવતા હોય છે. ઊંચાઈ, 6 ફૂટ, 5 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ, 9 ફૂટ, 10 ફૂટ, આ રીતે સંખ્યા. એટલે આ બધા ઉદાહરણ મેં તમને જે કહ્યા એવી માહિતી હતી જેને તમે સંખ્યામાં દર્શાવી શકો નંબરમાં. તો એવી માહિતીને આપણે સંખ્યાત્મક માહિતી કહી શકીએ. બીજો કન્સેપ્ટ છે ગુણાત્મક માહિતી. શબ્દ ગુણાત્મક એટલે ગુણ. તો જે માહિતી ગુણને આધારે નક્કી થાય તેને ગુણાત્મક માહિતી કહી શકાય. ગુણ એટલે વર્ચ્યુ, સદગુણ, દુર્ગુણ, આપણે જે કહેતા હોય એ અનુસંધાનમાં છે. તો જે માહિતી એટલીસ્ટ ગુણના આધારે રજૂ કરી શકાય અને સંખ્યામાં દર્શાવી શકાય. કારણ કે પ્રામાણિકતા, કોઈ વ્યક્તિને તમે જોયું છે કે આનામાં 5 રૂપિયાની પ્રામાણિકતા છે, આનામાં 10 રૂપિયાની પ્રામાણિકતા છે, એટલે તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં, પણ ગુણને આધારે કહી શકો આ વ્યક્તિના વધારે પ્રામાણિકતા છે, આ વ્યક્તિના ઓછી પ્રામાણિકતા છે. એટલે ધર્મને પણ આપણે સંખ્યામાં દર્શાવી શકાય. અને આ વ્યક્તિ એક ધર્મ માને છે, આ વ્યક્તિ 2 ધર્મ માને છે, આ વ્યક્તિ 3 ધર્મ માને છે, એ આપણે સંખ્યામાં દર્શાવી શકાય. પણ ગુણને આધારે આખું અલગ પડી શકે. હિન્દુઇઝમમાં માને છે એટલે આ રીતના જીવે છે, ખ્રિસ્તીમાં માને છે એટલે આ રીતના જીવે છે, બુદ્ધને માને છે એટલે આ રીતના જીવે છે. ધર્મને આધારે, ગુણને આધારે આખું બધું અલગ પડી જતું હોય છે. શાકાહારી કે માંસાહારી, એને પણ તમે અલગ પડી શકો. આ શાકાહારી, માંસાહારી, કે જે માંસ નથી ખાતા એ બધા શાકાહારી છે, માંસ ખાય છે એ માંસાહારી છે. ધૂમ્રપાનની ટેવ, આપણે કોઈને એવું ના કે બને 5 ધૂમ્રપાનની ટેવ છે અને 2 ધૂમ્રપાનની ટેવ છે. ખાલી તમે કહી શકો કે આને ધૂમ્રપાનની વ્યસન છે અને આને વ્યસન નથી. આ બધું ગુણને આધારે રજૂ કરી શકાય. જ્યારે ઉંમર, વજન, ઊંચાઈ એ આપણે જે છે એ સંખ્યામાં દર્શાવી શકાય. આગળ એક નાનકડો પ્રશ્ન છે પણ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતો છે. ચલ લક્ષણ શું છે? ચલ લક્ષણ એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. જેમ એકમ બદલાય તો લક્ષણ પણ બદલાઈ જતા છે. તમે જો આખી સૃષ્ટિ કેટલી મોટી છે પણ તે છતાં દરેક વ્યક્તિત્વ આખું અલગ છે. બરાબર? Every man is unique and incomparable person. You are you, I am I. You have to contribute your potential to life. I have to contribute my potential to life. You have to discover your own being and I have to discover my own being. ભગવાને દરેક માણસને અલગ અલગ બનાવેલા છે. એટલે હંમેશા કોઈની કોપી પણ નહીં કરવાની,
કોઈની કમ્પેરિઝન પણ નહીં કરવાની અને કોઈની કોમ્પિટિશન પણ નહીં કરવાની. જીવનમાં સુખી થવું હોય તો આ ટ્રિપલ સી આપણે કાઢી નાખવા પડે. કોપી નહીં, કમ્પેરિઝન નહીં અને કોમ્પિટિશન નહીં. તો આપણે અહીંયા એકમ દીઠ જેમ માણસ બદલાય તેમ દરેકના લક્ષણ આખા બદલાઈ જતા હોય છે. તો આ જે લક્ષણ છે એને કહેવાય ચલ લક્ષણ. સેમ વસ્તુ બદલાય તો આખું લક્ષણ. કારેલાનું શાક ખાવ તો અલગ પડે, સેવ ટામેટાનું શાક પડે તો પણ અલગ પડે. એટલે વસ્તુ બદલે તો એનું ચલ લક્ષણ પણ બદલાઈ જતું હોય છે. એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. એટલે ગુણધર્મ શું છે આવું પણ પૂછાતું હોય છે. તો અસંખ્યાત્મક ચલ લક્ષણ વાળા ગુણાત્મક લક્ષણને, અસંખ્યાત્મક એટલે જેને તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં, પ્રામાણિકતા, ધર્મ, શાકાહારી, માંસાહારી, ધૂમ્રપાનની ટેવ, આવું જે ચલ લક્ષણ વાળા હોય અને એના ગુણાત્મક લક્ષણો હોય, અલગ અલગ ગુણાત્મક, કોઈના સારું હોય, વધુ સારું હોય, ઓછું હોય, મધ્યમ હોય, આ જે અલગ અલગ ગુણાત્મક લક્ષણો થયા એને ગુણધર્મ કહી શકીએ છીએ. એટલે કે અસંખ્યાત્મક ચલ લક્ષણ વાળા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. પછી આપણે બીજા લેક્ચરમાં જોઈશું.